હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ મેથીની ભાજીના પુલ્લા બનાવવાની રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની રેસીપી મેળવવા માટે। તો ચલો આપણે મેથીની ભાજીના પુલ્લા બનાવવાનું શરૂ કરીએ। પુલ્લા બનાવવા માટે આપણે અહીંયા એક બાઉલ લીધો છે, તેની અંદર 2 વાટકી ઘઉંનો લોટ લઈશું, 2 ચમચી સોજી ઉમેરીશું, સાથે આપણે અહીંયા 1 વાટકી મેથીની ભાજી ઉમેરીશું। तो मेथीनी भाजी तमारे आ रीते झीणी समारीने लेवानी छे। अर्धी चमची अजमो उमेरीशुं हाथेथी क्रश करीने। आ रीते तमारे अजमाने हाथेथी क्रश करी लेवानो छे, त्यार पछी ज उमेरवानो छे। अर्धी चमची हळदर पावडर उमेरीशुं, अर्धी चमची गरम मसालो उमेरीशुं, 1 चमची मरचुं उमेरीशुं। मरचुं तमे तमारा टेस्ट प्रमाणे अहींया उमेरी शको छो। साथे ज आपणे अहींया स्वाद प्रमाणे मीठुं उमेरीशुं। 1 वाटकी मीडियम खाटी छाश उमेरीशुं। तमारे मीडियम खाटी लेवानी छे, बहु खाटी छाश नथी उमेरवानी। छाश उमेर्या पछी तेनी अंदर आपणे 2 चपटी बेकिंग सोडा उमेरीशुं, 1 मोटी चमची तेल उमेरीशुं। तो मेथीनी भाजीना पुल्ला बनाववा माटे आपणे अहींया मेथी पण उमेरी लीधी छे अने बधा ज मसाला पण करी लीधा छे। तो हवे आपणे बधुं ज अहींया मिक्स करी लईशुं। तो बधुं ज आपणे अहींया मिक्स करी लीधुं छे। तो हवे थोडुं थोडुं पाणी उमेरीने एकदम पतलुं खीરું बनावी लईशुं। थोडुं थोडुं पाणी उमेरता जईने तमारे अहींया खीરું बनाववानुं छे, एक सामटું पाणी नथी उमेरी लेवानुं अने आ रीते तमारे थोडुं थोडुं पाणी उमेरता जई अने मिक्स करतुं रहेवानुं छे। तो थोडुं थोडुं पाणी उमेरीने आपणे बधुं ज मिक्स करीने पुल्लानुं खीરું बनावी लीधुं छे। तो हवे तेने 10 मिनिट माटे ढांकीने रहेवा दईशुं। तो 10 मिनिट थई गई छे। तो हवे आपणे खीરું चेक करी लईशुं। तो तमे जोई शको छो तमारे आटलुं पातळुं खीરું अहींया राखवानुं छे पुल्लानुं। आटलुं तमे अहींया पातळुं खीરું राखशो तो तमारा पुल्ला बहु सरस बनशे। तो हवे आपणे आ खीरामांथी पुल्ला बनाववानुं शरूं करीए। पुल्ला बनाववा माटे आपणे अहींया गैस उपर एक तवो मूक्यो छे। तो तवाने आपणे अहींया गरम थवा दईशुं, त्यार पछी आपणे पुल्ला उतारवानुं शरूं करीशुं। तो तवो आपणो अहींया गरम थई गयो छे। तो पुल्ला बनावता पहेला आपणे तवा उपर थोडुं तेल नाखीशुं। पुल्ला बनावता पहेला तमारे तवा पर आ रीते तेल लगावी लेवानुं छे। हवे आपणे पुल्लो बनावी लईशुं। तो आ रीते तमारे अहींया जेटलो पण पातळो पुल्लो करवो होय ए रीते तमे अहींया करी शको छो। तमारे अहींया जाडो राखवो होय तो तमे जाडो राखी शको छो। पुल्लो आ रीते अहींया मूक्या पछी आ रीते आपणे आजुबाजु तेल लगावी लेवानुं छे। તમે જોઈ શકો છો અહીંયા પુલ્લાનો ધીરે ધીરે કલર અહીંયા બદલાઈ રહ્યો છે। તો પુલ્લો તમારો અહીંયા એક બાજુ બરાબર શેકાય ત્યાર પછી તમારે બીજી બાજુ અહીંયા પલટાવવાનો છે। તો આ રીતે પુલ્લા બનાવતી વખતે તમારે અહીંયા ગેસ મીડિયમ ટુ સ્લો રાખવાનો છે। હવે આપણે પુલ્લાને બીજી બાજુ ફેરવી લઈશું। તો આ રીતે તમારે ધીરે ધીરે પુલ્લાને લેવાનો છે, બહુ ઉતાવળ નથી કરવાની ફેરવતી વખતે। તમે જોઈ શકો છો એક બાજુ સરસ આપણો પુલ્લો અહીંયા કૂક થઈ ગયો છે। આ રીતે તમારે ફરીથી અહીંયા બીજી બાજુ કૂક થઈ જાય પુલ્લો એટલા માટે તેલ લગાવી લેવાનું છે ચારે બાજુ। ઉપર પણ થોડું તમારે તેલ અહીંયા લગાવી લેવાનું છે। હવે આપણે પુલ્લાને બીજી બાજુ પલટાવીને ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણો પુલ્લો સરસ અહીંયા બનીને તૈયાર છે। તો આ રીતે તમારે તેલ ઉપર લગાવી લેવાનું છે અને બંને બાજુ પુલ્લાને તમારે કૂક કરી લેવાનો છે સારી રીતે। તો આપણે અહીંયા પુલ્લા બનાવતી વખતે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે। નોર્મલી ઘણા લોકો અહીંયા બેસનથી જ પુલ્લા બનાવતા હોય છે, પણ જે લોકોને અહીંયા બેસન નથી ભાવતું તો તે આ રીતે ઘઉંના લોટનો ઉપયોગ કરીને પુલ્લા બનાવી શકે છે। તો તમે જોઈ શકો છો આપણો પુલ્લો અહીંયા બંને બાજુ સરસ શેકાઈ ગયો છે। તો પુલ્લો આપણો અહીંયા બનીને તૈયાર છે। તો હવે આ પુલ્લાને આપણે કાઢી લઈશું અને બીજો પુલ્લો બનાવી લઈશું। तो જ્યારે તમે અહીંયા બીજો પુલ્લો બનાવો છો તો તમારે ફરીથી અહીંયા તવા ઉપર તેલ લગાવી લેવાનું છે, ત્યાર પછી તમારે બીજો પુલ્લો બનાવવાનો છે। તો અહીં તમે જેટલો થીક પુલ્લો ખાવા માંગતા હોય એટલો થીક તમે અહીંયા કરી શકો છો। તો હવે આપણે પુલ્લાની ચારે બાજુ તેલ લગાવી લઈશું। દરેક પુલ્લો બનાવતી વખતે તમારે આ રીતે પુલ્લાની ચારે બાજુ તેલ લગાવવાનું છે, બંને બાજુ ફેરવીને પુલ્લાને આપણે અહીંયા એક બાજુ થવા દઈશું, ત્યાર પછી આપણે બીજી બાજુ પલટાવીશું।
તો તમે જોઈ શકો છો બીજી વાર પણ આપણો પુલ્લો અહીંયા સરસ બંને બાજુ કૂક થઈ ગયો છે. તો આ જ રીતે આપણે બધા જ પુલ્લા બનાવી લઈશું. બધા જ મેથીની ભાજીના પુલ્લા બનીને આપણે તૈયાર છે અને આપણે અહીંયા સર્વ પણ કરી લીધા છે. તમે જોઈ શકો છો મેં અહીંયા દહીં સાથે સર્વ કર્યા છે. તમે સોસ સાથે પણ ખાઈ શકો છો, ચા સાથે પણ ખાઈ શકો છો અને ખાવામાં એકદમ ટેસ્ટી બનતા હોય છે આપણે અહીંયા મેથીની ભાજીના પુલ્લા. અમે અહીંયા ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. તમે બેસનથી પણ બનાવી શકો છો, પણ આ રીતે જો તમે ઘઉંના લોટનો ઉપયોગ કરીને મેથીની ભાજીના પુલ્લા બનાવશો તો એકદમ ટેસ્ટી લાગતા હોય છે.